બદલવો જ ના હોય તો પ્રયત્ન થાય જ નહીં. બે વાત બરાબર. આ જ્ઞાનની દરેક જરૂર છે. કેટલા તો બધા ધડીઓ કરી કે ના હોય, ખર્ચા કરી કે ના, એટલે બદલવો તો છે જ, બદલવો છે, બદલાતો નથી. જ્ઞાન પણ છે, એમાં કોઈ ખામી નથી કે વિચાર છે, વિચાર પ્રકાશી 24 ભેગા છે, જીવે છે, એ બધી ખબર છે, પણ છરાતો નથી ત્યાં. તો શું કરવું એ પ્રશ્ન આવ્યો. બરાબર, કરાતું નથી તો હવે શું કરવું? બરાબર. હા, તો શું કરવું પડે? પહેલા તમારા સાક્ષીને પૂછો કે ખરેખર બદલવો છે નહીં બદલાતું, કે રાખી રહેવું છે, બધું ખાલી જ્ઞાન અમથું શીખવું છે, એ ચોખ્ખું કરો. અને એમાં પામવું નહીં પામી એકતા, એ જુદી વસ્તુ છે. પામવું કે નહીં પામવું ખાલી જાણવું જ છે, જ્ઞાન એ નક્કી કરો. પેલા જે શરૂઆત હતી ને મારા શરૂઆત, તો એ વખતે તો આ પામવાની જ વાત હતી કે આત્મ તત્વ શું છે, ભગવાન તત્વ શું છે, એ એકદમ એમ એટલી બધી તીખપ હતી કે એને જાણી લેવું છે, જાણવું છે એમ, એટલે પામવું છે, શું છે, કઈ રીતે છે, આના પામવાથી જ મુક્તિ થાય, જન્મ મરણથી પર થવાય. બરાબર. પણ આ સત્સંગ મળ્યો ને એ પછી જે વેગ હતો ને, એ જે વેગ હતો, જબરજસ્ત વેગ હતો, એટલે માગ હતી એટલે તરત જ એમ કે કોઈ વસ્તુ એમ કોઈ કે અહીંયા કોઈક અનુભવી પુરુષ છે તો ઇન્સ્ટન્ટ બીજી મિનિટે ત્યાં જવાનું, આપણને મળવાનું, એને જાણવાનું શું જાણે છે, શું વાત કહે છે, તરત જ એમ વાર ના લાગે, એમાં કોઈ ક્ષણની વાર ના લાગે, વિલંબે ના કરે. થાય આ જે સત્સંગ મળ્યો અને આ સાનિધ્ય થયું ને, તારે એ બધી પેલું ફર બધું શાંત થઈ ગયું. કેમ શાંત થઈ ગયું? એ શું ખબર? એનું શું કારણ હતું? જાણ્યું, જાણવાની શ્રદ્ધા હતી, જાણ્યું ખરું, પણ જીવન છૂટ્યું નહીં. જાણી અટકી ગયા, સમજી ગયા એમ, જાણી અટકી ગયા, જુદું ના પાડીએ ગયા. બરાબર. કેમ ના પાડીએ ગયા? એક ના થઈ ગયું. બરાબર. હવે તમારે જોવું પડે કે આટલી ભાગવતી શું થયું એ તો આપણે જાતે વિચાર કરવો પડે. એવું તો પ્રલોભન આવ્યું કે પાછો અમારામાં શું પેલી માગ ક્યાં જઈ એ તમારે વિચારવું પડે. બરાબર. બરાબર. તો ખાલી જાણવાની માગ હતી કે પામવાની માગ હતી? માગ તો પામવાની જ હતી, જાણવાની નથી. એ વખતે પામવાની હોય પણ જાણે એટલે તૃપ્તિ આવી ગઈ. એવું થયું. હું આત્મા જેવું થઈ ગયું. હા, બરાબર, એવું થયું. હું આત્મા જેવું થઈ ગયું એટલે આત્મા પણ મટી ગયું. આત્મા આવ્યું નહીં, શબ્દથી આવ્યું, શબ્દથી ખબર પડી. અહમને શબ્દથી ખબર પડી તો હું આત્મા છું એટલે તૃપ્ત થઈ ગયું, માગ મટી ગઈ. આવું છે ને, અહમને સમજે પડી જાય કે હું આત્મા છું. તમે આત્મા કીધું ખબર પડી કે હું આત્મા છું. આમ તો આત્મા થોડો હોય ના હોય, પણ હું સુધી ખબર પડી કે હું આત્મા છું છું ને અંદર. તો આત્મા લાગે છે કે તમને આત્મા? તો કોને લાગે? હું ને હું શું આત્મા છે? સ્વીકારનાર કોણ છે? તો વિચારો દેખાય છે. મને ખબર પડે કે હું આત્મા છે એટલે માગ જ મટી ગઈ. વાસ્તવમાં આત્મા આપણું આવ્યો નહીં. બરાબર. તો તમારે હું ઓળખવો પડે, વચ્ચે સમજી જોઈએ. હું ઓળખવો પડે. તૃપ્ત ક્યાં થઈ ગયો આવે અંદર? તમને શા ખબર કે હું આત્મા ખબર છે કે નહીં? કોને ખબર છે કે ખોટી કાઢો? પોતાને જ ખબર. પોતાને ખબર તો પછી બીજો પારકો એ ખબર, હારી ભાવની ખબર ના હોય આ કરે છે બધી ખબર હોય. તો ભાઈ એવું કહો કે પોતાને ખબર પડી હોય તો આત્મા છું અને રાગ જતા ના હોય
ધારો કે આ વ્યસન છે આપણે કોઈ પ્રકારનું, બરાબર? ખબર છે કે આ વ્યસન મારા વ્યસન જતું નથી તો શું કરું, એવું છે ને? તો જીવ ભાવનું એક વ્યસન છે, બરાબર? તો વ્યસનથી તમે આ વ્યસન તો જાણી શકો જે તમે પોતાપણે કરતા. બરાબર. હા, જલ્દીભાઈ છે એ તમાકુનું વ્યસન છે, બરાબર. હા, તેને છોડવું તો છે, નહીં એને છોડવું. 2-4 વાર પ્રયત્નો કર્યા, હા. પુષ્કળ દવાએ ખાધી, એની બધું કેટલું કર્યું, પુષ્કળ પ્રયત્ન કર્યો છોડવા માટેનો, પણ નહીં છોડી શકતા. ખબર છે કે આને નુકસાન થાય તો એક જ નિશ્ચયનું કામ છે. કેવું? આપણે એ નહીં એટલે રવા દો મહારાજ, આપણે એટલે રવા દો. એને નહીં છોડી શકાતું, હવે આટલી વાત કરો, હવે એનો ઉપાય બતાવો. ઉપાય બતાવતા હતા. નિશ્ચય કાચો છે એટલે એ હે. મારે મરી જવું હોય ને તો કાચો નિશ્ચય હોય ને તો પેલા કે મરી જવું કરે, મરી જવું કરે, અડે ભડકો બહુ પાછો જાય. નાઈ જાય ને કેવું બળે ખબર હે? અને અગરબત્તી અડે અગરબત્તી અડે ને તોય નાઈ જાય. તોય નાઈ જાય. ભડકો તો ઘેર ઘેર. મરી જવું કે અગરબત્તી અડે ને દાજન ભાગી જાય. એ શબ્દથી બોલ્યા કહેવાય. મરનાર તો ભડભડ બળતું હોય ને તો બૂમ ના પડે, ને અગ્નિ ના લાગે, નિશ્ચય કહેવાય. પછી લાગે મારી બેટી, હે પછી લાગે. લાગે જ નહીં. જે નિશ્ચય કર્યો એને ના લાગે. એટલે હડકતી વખત ના લાગે, પછી તો જબરી લાગે. ના તમે એનું કહું એનું કારણ ના, મરી નહીં જવાતું ને, મરી નહીં જવાતું. હજુ ભાઈ હળગી જાય ને એટલે 70-80% બંધ થઈ જાય, બળી ના જાય, આખું બળી ના હાકે. કોઈને કોઈ બાબુલાલ જેવા હોય ને સેવા ભાવે પહોંચી જાય, પાણી રેડે ગાદલા નાખે, ઊંડું નાખે, અને પછી દવાખાના અમારી જોડે લાવે, પછી રાડ બળતરા થાય ને એટલે રાડ કૂકવો કરે. પછી એ કાચો નિશ્ચય. હા, એ તો મરી તો જવાનો જ, એ તો જીવવાનું નહીં. એ તો એની પૂર્ણાહુતિ થઈ ગઈ. 50% થી વધારે બંધ થયું ને બોડી ઉપર, એની પૂર્ણાહુતિ. પણ એ 15 દાડા મહિનો રીબાઈ જ મરે એમ. એ વાત છે અંદર એટલું કાચું, બરાબર? પછી એમને પડી ગયા આવું થાય. એટલે દેખી મરી જવું કરે, તો બળે એમને પડે કાં તો બળવા માંડ્યું. એટલે નિશ્ચય પોકો ના કહેવાય ને. બરાબર. ને આની વાત બીજો ઉપાય બતાવતા હતા, તમે એનો ઉપાય બતાવો હવે. આનો કોઈ નિશ્ચય છે, કોઈ પણ જીવન તમારે જીવવું હોય એ નિશ્ચય વગર ના થાય. એ છેલ્લો ઉપકાર છે. તો આમાં કઈ રીતે નિશ્ચય કરીએ આપણે તો આત્મા પણ સળંગ પણ જ રહે, જીવ ભાવ આવે નહીં. પહેલાં તમારે શું કરવું પડે? આ પછી બધાને જોવું પડે કે પિંડમાં કહો છો ને, પહેલાંથી પિંડ નહીં જોવાના, બરાબર. સ્પેર પાર્ટ જોવાના. આ મશીન બગડે અમારે જોડે આવે. બાઇકની વાત કરી આપણે, ગેરેજ ભાઈ બાઇક નહીં ચાલતો, બાઇકવાળા શું કરે? ઘણા બધા સ્પેર પાર્ટ જોવે કયો ખરાબ છે. સ્પેર ના જોવે, બાઇક ના જોવે. બાઇક તો છે જ. બાઇક તો છે જ, એ તો બાઇક જોતો નથી, એ તો સ્પેર પાર્ટ આખું જોવે. હા, ડૉક્ટરે જઈએ કે પણ માથું દુખે છે, પણ પેટ પર દુખે છે, શું જોવે? એ માથાનો ભાગ જુએ કાં તો પેટ જુએ, જે વિભાગ હોય એ જુએ. દર્દ ક્યાં કઈ જગ્યાએ છે એટલું ક્યાં જુએ. અસર થાય એ જોવે. બરાબર. કોઈ કિડની ખબર, કોઈ લીવર ખરાબ હોય, કોઈ કઈ હોય, એના રોગથી ને નિષ્ણાતને ખબર હોય કે આને અસરથી આ થાય, બરાબર? તો મશીન ચાલતું ના અમને કોઈ આના કારણે આ થાય, તો અમારે કારણ જોવાનું હોય. કેવું કારણ? તો કારણમાં અમે દાગીના જોયા હોય તો જ ઓળખી શકીએ કે લીવર કને કહેવાય, કિડની કને કહેવાય, હૃદય કને કહેવાય, અને ગ્રંથ કામ કરે. ખબર તો દવા પર ને, બરાબર? તો આખું બોડીનો અભ્યાસ જોઈએ. આખી બોડી ચીરે લીવર કાયું પછી એ શું અસરો કરે એનો ગુણધર્મ જાણવા પડે, બરાબર? એને સારું જોઈએ કે કિડની માટે શું જોઈએ, લીવર શું જોઈએ, હોજરી માટે શું હોય, અંતનો સાફ કેવી રીતે થાય. જુઓ ને, અભ્યાસ હોય ને, બધા એક અભ્યાસ હોય તો ડૉક્ટર થાય. તો મશીનના એક જાગીર અભ્યાસ હોય તો મશીનનો માસ્ટર થાય, બરાબર? એન્જિનિયર હોય, મકાન બનાવે તો કે ભાઈ 5 માળનું મકાન કરવું છે, 10 માળનું કરવું છે, બરાબર? તો ફિલ્ડર કેવા લાગે, પણ એમાં કેટલી સ્ટ્રેન્થ પકડે, વજન કેટલું પકડે એ જોવું પડે, બરાબર? અમે મકાન કર્યું
અને એના માટે કે પિલર કરી થઈ જાય મકાન. તો મ્યુનિસિપાલિટીમાં આપવા જાય કે ના હજુ કઠણ જમીન નહીં આવી, ઊંડો જાઓ એ 2 માળ તો અંદર જાય એવું છે ને. તો કઠણ જમીન વગર તો ઓછું થઈ જાય. હોય ખરું પણ સિમેન્ટ પાકી પણ ડોલા ને એનું સ્ટેન્ડ પાકું જોવો ને તો એની ભૂમિકા નક્કર આવે એ પછી ચણતર કરાય. બરાબર? તો આપણે ચણતર ક્યાંથી કરીએ છીએ? પિંડમાંથી કરીએ, બુદ્ધિમાંથી કરીએ. નક્કર જમીન કઈ છે ભૂમિકા? સ્થિર ભૂમિકા. સ્થિર ભૂમિકા એ શરૂ કરો મકાન બાંધવાનું. એટલે એક દાગીનો તમે જોવો પડે, ઓળખવો પડે. એ દાગીનો શું કામ કરે છે જોવું પડે. એવું બરાબર? તમે જુઓ 5 બધું શરીર છે તો હા